આવતીકાલે દેશભરમાં દિવાળીનો પર્વ ઉજવવામાં આવશે, પરંતુ આજે કાળી ચૌદસના પર્વ નિમિત્તે ઘણા લોકોની રજા પણ છે। રવિવારનો દિવસ છે, તો બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે। તસવીરો આપ જોઈ શકો છો, ભદ્રના બજારની આ તસવીરો છે। મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે ભદ્રના બજારમાં પહોંચી રહ્યા છે। બાળકો સાથે મહિલાઓ અને પુરુષો, યુવાનો, તમામ વયના લોકો જે છે તે બજારમાં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। અમદાવાદનું ભદ્ર બજાર એટલે તમામ પ્રકારના અલગ અલગ કપડાઓ અહીંયા મળતા હોય છે અને ઘરમાં જે સજાવટની ચીજ વસ્તુઓ હોય છે એની ખરીદારી કરવા માટે લોકો ભદ્રના બજારમાં આવતા હોય છે। ભદ્રના બજારમાં અત્યારની આ જે તસવીરો આપ જોઈ રહ્યા છો તેનાથી અંદાજો લગાવી શકાય કે કેવા પ્રકારની ભીડ છે, કારણ કે સતત લોકોની આવાજાહી ભદ્રના બજારમાં જોવા મળી રહી છે। જે વ્યાપારીઓ છે તેમને પણ ખાસ કરીને જ્યારે દિવાળી આવતી હોય છે ત્યારે સારા એવા વ્યાપારની અપેક્ષા હોય છે અને આજના દિવસે વ્યાપારીઓ પણ અપેક્ષા રાખતા હોય છે કે મોટી સંખ્યામાં લોકો ભદ્રના બજારમાં પહોંચશે અને ખરીદદારી કરશે અને એવા દ્રશ્યો ભદ્રના બજારમાં આજે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને કપડાં હોય અથવા તો ઘર સજાવટની જે ચીજ વસ્તુઓ હોય એની ખરીદી કરવા માટે અહીંયા તમામ વયના જે લોકો છે તે આવી રહ્યા છે અને ખાસ કરીને બાળકોના કપડાની ખરીદી મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચતા હોય છે અને ખરીદતા હોય છે। અને અમદાવાદના ભદ્ર બજારની વાત કરવામાં આવે તો આસપાસના જે અલગ અલગ શહેર અને જિલ્લાઓ છે ત્યાંથી પણ લોકો અહીં પહોંચતા હોય છે અને ખાસ કરીને લગ્નની પણ ખરીદી લોકો ભદ્રના બજારમાંથી ખરીદી પણ કરતા હોય છે। જયમીનને પણ કહીશ કે એમના ડાબી તરફના કેટલાક દ્રશ્યો પણ આપને દેખાડશે જ્યાં વ્હીકલ પાર્ક થયેલા છે। વ્હીકલના પાર્કિંગથી પણ આપ અંદાજો લગાવી શકો છો કે કેવા પ્રકારની ભીડ ભદ્રના બજારમાં અત્યારે જોવા મળી રહી છે। બપોરનો સમય થઈ રહ્યો છે અને ખાસ કરીને સાંજે પણ મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચશે અને ખરીદી કરતી જે આ જે તસવીરો છે તેમાં જે ભીડ છે આ ભીડ હજુ પણ વધશે। દિવાળી પછી ખાસ કરીને ગુજરાતમાં તો બેસતું વરસ તરીકે નવ વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે, તો દિવાળીની સાથે લોકો જ્યારે આજે રવિવાર છે અને કાળી ચૌદસનો દિવસ છે તો લોકો પરિવાર સાથે બહાર નીકળી રહ્યા છે અને દિવાળીની સાથે સાથે નવ વર્ષની પણ ખરીદી લોકો કરતા અત્યારે દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આ તસવીરોથી એક અંદાજો એ પણ લગાડી શકાય કે વ્યાપારીઓની પણ દિવાળી ક્યાંક ને ક્યાંક સુધરી રહી છે અને લોકો પણ પોતાના પરિવારજન સાથે અત્યારે બજારમાં પહોંચી રહ્યા છે અને આ જ પ્રકારે ભીડમાં પણ પહોંચીને પરિવારના જે સદસ્યો છે તેમના માટે જે નવા કપડાં હોય એ સાથે જ ઘરની સજાવટની જે ચીજવસ્તુઓ હોય તેની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે બજારમાં તેજીનો માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે। લોકો પરિવાર સાથે ખરીદી કરવા પહોંચી રહ્યા છે। કેમેરામેન જયમીન વ્યાસ સાથે અતુલ તિવારી, ગુજરાત તક, અમદાવાદ।